જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને ભીડભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતાં આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે. શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી. હવે તનસુખગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે. આ મહંતશ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જુનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે. બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી. જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે. ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતોએ એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું. તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કન્ટેન્ટ છે, એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો FSL વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે. એટલે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે. આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહે છે જૂનાગઢમાં, એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. એના માટે જ મેં આપને કીધું ને કે આ પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ એના વિશે વિશેષ આપને બ્રીફિંગ કરી શકાય. અમારી પાસે જે મેં આપને કીધું કે વિષય 2021નો છે. 2021ના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદ્ભવ સ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી આમાં જઈ રહ્યા છે અને કીધું એ પ્રમાણે FSLની પણ એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂર એમાં પગલાં લઈશું. બીજી વાત એવી 5 મહિનાની વાર હતી અને તેમની નિમણૂક કરી દેવામાં આવી તત્કાલીન જે કલેક્ટર હતા એના દ્વારા એ બાબતે તપાસ આજે ભવનાથ મેં આપને કીધું ને કે જે સ્થાનિક આપણા માન્ય ધારાસભ્યશ્રી તરફથી અને મહંતશ્રી તરફથી જે પણ ગ્રીવાંશ આવ્યા હતા એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનો જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનો આપણે રિપોર્ટ મંગાવ્યો છે અને એ રિપોર્ટ આવે આપણે એમાં કાર્યવાહી કરીશું અને આગળની જરૂરી જે છે એ જે કાર્યવાહી થશે એમાં. 2025નું તમે જે રીતે કહ્યું કે હરિગીરીની નિમણૂક ત્યાં 2025 સુધી છે, તો એ ત્યાં સુધી યથાવત રહેશે કે એમાં કોઈ
ચેન્જીસ થઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? અત્યારે એની તપાસ ચાલી રહી છે, એટલે આગળના વસ્તુ વિશે તપાસ પૂર્ણ થયા જ આપણે કંઈ એમાં કોમેન્ટ કરીશું. તપાસ સમિતિમાં કોણ છે? પત્ર સાચું હશે અને એની અંદર જે પૈસાની વાત કરવામાં આવી છે તે બધું સાચું નીકળશે તો કેવા પ્રકારની કાર્યવાહી થશે? એ મેં આપને કીધું કે અત્યારે જે ઇન્કવાયરી ચાલી રહી છે એમાં ખૂબ અમે ડિટેલમાં જઈ રહ્યા છે અને FSL વગેરેની પણ મદદ લઈ અને સત્યતા વિશે કર્યા પછી જ આપણે એમાં જરૂરી જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. ધન્યવાદ.